કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા સારું કરો છો. વિપક્ષે લગે હટ આજે આપણા વાઇબ લાઇટ્સ એઝ ઓલવેઝ આઈ વિશ ટુ શો યુ ગાઈઝ. ઓલરાઈટ, તો આજનું બ્લોગ ગુજરાતી હશે. કાલે પણ લાઈક હું થોડોસો મિસકન્ફ્યુઝ થઈ ગયો હતો, અગર તમે લોકો જોયું હતું. ટુડે ઓફિશિયલી કમ્પ્લીટ્સ કે 30 days 30 જેમ 30 દિવસ 30 દિવસ જીમ ગયો છું વગર ખાડા લીધે. અગર તમે મારા ફરકને બારેમાં પૂછો તો શું ફરક લાગ્યો છે, તો હું તમારે કહી શકું કે હું પતલો થયો છું થોડોક બહુ. ટચ વુડ બેન્ચ. એની માને નજર આટલી બેકાર લાગી કે ભાઈ પહેલાંના 4-5 મહિના તો ઝીરો પ્રોગ્રેસ ઉપર હાલતો હતો. હમણાં થોડુંક બહુ કાંઈ દેખાય છે ભગવાનના આશીર્વાદ, અને હોપફુલી હજી દેખાતું રહે. હાઈ કરું છું કેમ કે મેં કીધું આજે જલ્દી જાઉં છે. મારું મન નથી આજે જવાનું, બિકોઝ થોડુંક ચીલ મારીને જઈએ એનો આખરીના દિવસમાં તમારે કહ્યા હતા થોડુંક રેસ્ટ લઈને જાય, થોડુંક રેસ્ટ લઈશ એન્ડ દિવસ ઉપર, બિકોઝ એવરી સિંગલ ડે જીમ જાઉં છું વગર કાંઈ રેસ્ટ લીધે. કેમ જાઉં છું એનું એક જ રીઝન હે, મેન્ટલ પીસ, દેટ્સ ઇટ. પોતાથી નફરત કરું છું તો મેં જવું પડ્યું અહીંયા જઈને પોતાથી આમ લગ્ન કરવા, પ્યાર કરવા. ના મને કોઈ ફોન નથી કરતો યાર. મારા જ્યારે છોકરાને ફોન જ ફોન કરશે, આપણી કોઈ સાથે વાત ના થાય. તો લાઈક મારી પાસે મોસ્ટલી સિર્ફ એક કેમેરા હે. લાઈક હું મારાથી જ વાત કરું ઇન જનરલી. ચલો બહુ શોધી કરી, થોડું બહુ તમે જીમનું ક્લિપ જો, અને પ્લીઝ થોડુંક શું સજેશન આપી શકો તો મને કમેન્ટ સેક્શનમાં આપજો. અને મને એક મરાઠી બ્લોગ પણ રાખવું હોય તો ક્યારે કરું મને તમે બોલો, અને હું વિદેશ મરાઠી બ્લોગ કરીશ, કેમ કે મને જેન્યુઅનલી બહુ સારું લાગે મરાઠી બોલો. ચીકનો થઈ ગયો આઈ મીન આઈ ગેસ હું આવી રીતના થોડુંક સારું દેખાવામાં આઈ ગેસ છોકરીને સારું લાગે. છોકરી નથી, ફૂલ ડિસિપ્લિન રહેવાનું હોય, ફૂલ ગાંઠ ફાડવાની હોય. હરેક દિવસ સુવા જશું તો આમ લાગવું જોઈએ કે કાંઈક ખરી પૂરા દિવસ, નકર શું જ નથી. આ મારું મેઇન ગોલ છે. દેટ્સ ઇટ ભાઈ, દેટ્સ ઇટ. હજી ડિસિપ્લિન થવું હોય, દેટ્સ ઇટ. લાઈક જેટલા પણ પ્રોકાસ્ટિનેશન્સ હતા, જેટલા પણ લેઝીનેસ હતા, જેટલા પણ શું કહીએ જે આલસીપણા જે લઈને બેસ્યા હતા અંદર, બધું હટાવવું હોય ધીરે ધીરે. 0.1% બોલા નથી થતું. આ છે ક્રિએટિન, આઈ મીન હું નથી લેતો બટ ઠીક છે, મારું નથી. આ છે કોફી, આઈ મીન બંધ કરી દીધું મેં. અને મારી સાથે હજી એક જોડી ગયો છે ફાઇનલી, વિશાલ. એને પણ કોફી બંધ કરી દીધી ફાઇનલી. ભાઈએ થોડું અક્કલ લગાવ્યું, એને જોયું, એને મારાથી મોટિવેશન લીધું કે આ બંદાએ લિટરલી કોફી બંધ કરી પિછલા 8 મહિનાથી, તો મને પણ કરવું જોઈએ. તો હવે ફાઇનલી આ બંદાએ પણ કોફી બંધ કરી દીધી. જો વાળ ખોલી નાખ્યા કેમ કે થોડુંક તેલ વેલ લગાવીને રહેશે તો બહુ એકદમ ટાઈટ હંમેશા બાંધીને રાખું છું. તો મેં વધારે ટ્રેનિંગ આટલી કંઈ ખાસ કરી નહીં, તમારી સાચી વાત કરું તો. થોડુંક ટ્રેન કર્યું મેં, વધારે ટ્રેન નથી કર્યું. લાઈક સમજો તમે જેટલું એક્સપેક્ટ કરો એમ થોડુંક બહુ ટ્રાઇસેપ્સ વગેરે ટ્રેન કર્યું. મને અહીંયા જીમના સ્ટાફ બોલતા હતા, અરે હો ગયા अभी तो तू आया था. मैं बोला भाई मैं ऐसे ही जिम देखने आया था. बोले तो फिर कब ज्वाइन कर रहे हैं. आई बच्चों दी कितनो बहुत ओवर लागू रहे ने
બટ ઠીક યાર બિયર્ડથી તો સારું જ લાગે. લાઈક જેને પણ જે મને એ જ કીધું ભાઈ વગર બિયર્ડનું તો બહુ સારું લાગે. તો આપણે આવી રીતના જ રહેવાનું. બાર્ડ ખોલીએ તો નજર બહુ લાગે રસ્તા ઉપર. હમણાં રસ્તામાં કોઈ લોક નથી ને એટલે ખોલી, મેં કહું ના ખોલે પછી જ ખોલું. I hope you guys enjoyed the vlog. If you did, don't forget the like button, also button subscribe. ગમી તો કરજો, નહીં ગમી તો કોઈ વાત નહીં. Peace. લફડો રે ચેટ.